એક બહુ સુંદર ગ્રંથ છે ગીત ગોવિંદ. એની રચના કરી છે જયદેવ કવિ. ભગવાનના એક એવા મહાન ભક્ત થયા જગન્નાથપુરીની અંદર. ભગવાનના 10 અવતારોનું દર્શન એક હારે થયું હતું એને. આજ સુધી તમે બધા ભક્તો એવા જોયા છે, ભલે મહેતા નરસિંહ છે તો એક કૃષ્ણ રૂપ, હનુમાનજી મહારાજ છે તો રામ રૂપ, 10 અવતારોનું દર્શન એક સાથે કર્યું છે આ જયદેવ કવિ. અને એક રાજાને ત્યાં એ ગુરુના પદ ઉપર હતા, એક રાજાને ત્યાં. પણ બહુ વિલક્ષણ ભક્ત, ધનની કોઈ લાલસા નહીં. ક્યારેય રાજાને કીધું નહોતું તમે મને ધન આપો કે મારે એટલા પૈસાની જરૂર છે કે આ તે. હવે આટલા મોટા મહાપુરુષ છે, એ સ્વાભાવિક છે ધનમાં એની કોઈ લાલસા આસક્તિ એટલી હતી નહીં. અને એની કોઈ ઈચ્છાય નહોતી. એની એક પત્ની હતી જેનું નામ હતું પદ્માવતી. એ પણ એટલી સુંદર, ગુણવાન, સુશીલ ભક્ત. અને આ બંને પતિ પત્ની રાજાના મહેલમાં વાસ કરતા હતા. તો એક અદ્ભુત વાત જયદેવ કવિના વિષયમાં એ છે કે એના વિવાહ સાક્ષાત ભગવાન જગન્નાથજીએ કરાવ્યા છે. પુરીની અંદર જે જગન્નાથજી બિરાજે છે ને, જગન્નાથજીએ જયદેવ અને પદ્માવતીના વિવાહ કરાવ્યા હતા. બોલો, હવે કેટલા ભગવાનના કૃપા પાત્ર હશે જુઓ. એક દિવસ રાજાએ જયદેવ કવિને ધન આપ્યું, એને કેટલાય સોના મોર, હીરા, માણેક, આ તે બધું. અને એ લઈ અને સાંજના સમયે એ રાજમહેલથી પોતાના ઘર બાજુ જવા માટે નીકળ્યા. તો રસ્તામાં જંગલ પડતું હતું. તો જંગલમાં એ ધન લઈને જતા હતા. તો ડાકુએ ઓળખી લીધા કે આ રાજાના ગુરુ છે, અને રાજાના ગુરુ છે એટલે એની પાસે ધન તે પૂરતા પ્રમાણમાં હોય ને, તો આને લૂંટી લઈએ. તો જયદેવ કવિ પાસેથી બધું ધન લઈ લીધું. જયદેવ કવિ તો એમનામ જ આપી દીધું, લઈ જાય કે મારા તો કોઈ કામનું જ નથી આ. પણ પેલા ચોરને થયું કે આ એટલું ઇઝી આપી દે છે, તો નક્કી રાજાના ગુરુ છે ને, કદાચ રાજાને કમ્પ્લેન કરીને આપણને પકડાવી દે, એક કામ કરવાને મારી નાખવી. તો એણે શું કર્યું, 2 હાથ કાપી નાખ્યા જયદેવ કવિને. અને હાથ કાપીને બાજુમાં એક કૂવો હતો, એ કૂવામાં નાખી દે. એને એમ કે આ કૂવામાં ડૂબીને મરી જાય. પણ હકીકત એવું હતું, કૂવામાં પાણી નહોતું. તો જયદેવ કવિ અંદર પડ્યા ને બેઠા રહ્યા. 2 દિવસ કૂવામાં રહ્યા એમના. અને 2 દિવસ પછી રાજા ત્યાંથી નીકળ્યા. તો રાજાને તરસ લાગી. સૈનિકોને કીધું ક્યાંક આજુબાજુમાં જુઓ પાણી મળે એમ હોય તો ક્યાંય કૂવો નજીક જ છે. કૂવામાં એણે નાખી ડોલ નાખી. તો જયદેવ કોઈ અંદરથી કીધું કે ભાઈ કૂવો ખાલી છે અને હું આમાં બેઠો છું ને મને વાગે એમ છે, એટલે ધ્યાન રાખજો. આમાં કંઈ પાણી મળે એટલે અવાજ સાંભળ્યો સૈનિકોએ, અને અવાજ ઉપર એને ખબર પડી કે હા તો આપણા ગુરુનો અવાજ છે. કે તો જૈન રાજાને કીધું કે કૂવામાં કોઈક વ્યક્તિ છે ને આપણા રાજગુરુ હોય એવું લાગે છે. તો રાજાએ કીધું એક કામ કરો, બહાર કાઢો એને. એક દોરી લાવ્યા ને એક વ્યક્તિ અંદર ઉતર્યો ને પછી કાઢ્યા બહાર કાઢ્યા. જોઈએ તો હાથ કપાઈ ગયેલા. રાજાએ પૂછ્યું જયદેવ કવિને કે આ તમારી દશા કરી કોણે? તમે એકવાર એનું નામ બતાવો ખાલી, તો એને હું દંડ આપીશ. બહુ રાજાએ પૂછવાની ટ્રાય કરી કે તમે ખાલી એકવાર કહો કોણે આ દશા કરી છે તમારી, તો એને હું દંડ આપીશ. તો જયદેવ કવિ કહે છે કે જો રાજન, જેવું મારું પ્રારબ્ધ હતું ને એ થઈ ગયું. મતલબ મારા જે પૂર્વ કર્મો હતા અને મારે જે ભોગવવાનું હતું એ મેં ભોગવી લીધું છે. બહુ રાજાએ કીધું, પણ જયદેવ કવિ કાંઈ બોલ્યા નહીં. અને એક જ વસ્તુ કીધી કે મારા કરેલા અપરાધોનું આ ફળ છે. મેં જે પાપ કર્યું છે ને એ પાપનું આ ફળ છે. પછી રાજા એને લઈ ગયા ઘરે અને દવા કરી, બધી પટ્ટી લગાવી અને આવું બધું કરીને રાજા એની સેવા માંડ્યા કરવા. અને રાજા એને હંમેશા બાજુમાં બેહાડે. સિંહાસન જે હતું ને એની બાજુમાં જયદેવ કવિની ખુરશી રાખે, એની ઉપર એ બેઠા હોય, હાથ નહીં. આ રીતે બેઠા હતા. અને એક દિવસ ઓલા જે 4 ડાકુ હતા ને એ સાધુનો વેશ લઈને ન્યા આવ્યા પાછા. 4 હવે સાધુનો વેશ લઈને આવ્યા એટલે રાજાએ એને જોયું કે આ 4 સાધુ આવ્યા છે. જયદેવ કવિએ જોયું અને જયદેવજી ઓળખી ગયા કે ઓલા ડાકુ છે 4, જેણે મારા હાથ કાપીને મને કૂવામાં નાખી દીધો છે. આ ઈ જ છે 4.
તો જયદેવ કવિએ રાજાને કીધું, રાજન, તમે કેટલાય દિવસથી મને કહો છો કે તમે ધન લઈ લો, ધન લઈ લો, તમે ફોર્સ કરો છો ને. એ કે તમારે જો બહુ મને ધન આપવાની ઈચ્છા હોય ને તો ઓલા ચારેય સાધુ જે દેખાય ને એને જેટલું આપી શકતા હોય ને એટલું આપો. એ તો રાજાને આશ્ચર્ય થયું કે અત્યાર સુધી તો ક્યારેય એણે ધન માગ્યું નથી અને આજે એ ચારેયને આપવાનું હું કામ કહે છે. તો રાજાએ પૂછ્યું કે આને ધન શું કામ આપવું છે? તો બોલે એ ચારેય મારા મિત્રો છે એટલે તમે એને ધન આપો. તો રાજાએ સૈનિકોને બોલાવ્યા અને કીધું કે તમને ધન આપવાનું છે. સૈનિકોએ જ્યારે જઈને એને ચોરને, એ સાધુ હતા, સૈનિકોને એમ હતું આ સાધુ છે, તો એણે જઈને કીધું કે તમને ધન આપવાનું છે અને અમારા રાજાનો એવો આદેશ છે. તો ઓલા ચારે આશ્ચર્યમાં પડી ગયા. એ કે ટિકિટ વગર લોટરી લાગી કેમ? ટિકિટ આપણે લીધી નથી ને આપણો નંબર નીકળે તો આશ્ચર્ય લાગે. ચારે કે આવ્યા છીએ સાધુના વેશમાં ચોરી કરવા, રાજા સામેથી ધન આપે. તો એ કે કોણે કીધું? એ કે અમારા એક ગુરુજી છે. કોણ? એ કે જો ઓલા બેઠા હાથ બે નથી ને એ, અને આવડા ઓળખી ગયા એને. એ કે હા તો એ છે કે આપણે હાથ કાપ્યા હતા આના, એ જ. હવે તો બે આમ ગળા હુકાઈ ગયા ચારેયના. એ કે આ નક્કી મૃત્યુદંડ અપાવશે હવે. પણ બહુ આદરથી એ સૈનિકો એને લઈ ગયા જ્યાં ખજાનો હતો ને કીધું આમાં જેટલું જોઈએ એટલું લઈ લ્યો. તો જેટલું ઉપાડતા એટલું તો લીધું, પણ એને હજી ઓર લઈ જવું હતું. તો રાજાએ કીધું કાંઈ વાંધો નહીં. સૈનિકોને કીધું તમે ઉપાડીને આને જેટલું જોતું હોય એટલું ધન, એ ન ઉપાડી કે તમે ઉપાડવા રે, અને આને જ્યાં જાવ હોય ત્યાં મૂકતા આવો. આવડા વિચાર કરે મનમાં પણ કાંઈ ઘડી બેહે નહીં. ક્યારું આપણે ડાકુ, ઓલો આપણો શત્રુ, અને રાજા એટલું સન્માન કરે છે, આ નક્કી કંઈક ધન આપીને મારીને જ નાખવાના નહીં કે જ્યારે. એક બાજુ ભય લાગે છે, એક બાજુ ખુશ છે, આટલું ધન મળે, જીવનમાં ક્યારેય ચોરી નહીં કરવી પડે. અને જયદેવ કવિ એટલે જ આપેલું કે એકવાર આપી દઈને તો ક્યારેય પછી આને લૂંટફાટ કરવાની માથાકૂટ નહીં કે. તો સૈનિકોએ ધન ઉપાડ્યું અને રાજાએ કીધું એને એના ઘરે પહોંચાડી દો. તો રસ્તામાં હાલતા હાલતા જતા હતા, એમાં એક સૈનિકે પૂછ્યું એ ડાકુઓને, એ કે ઓલા અમારા રાજ્યમાં જે અમારા ગુરુજી છે, તમે એની ઉપર એવો શું ઉપકાર કર્યો હતો કે એણે તમને આટલું બધું ધન આપ્યું? આજ સુધી એણે કોઈને ધન આપ્યું નથી ને કોઈની હાટું એણે લીધું નથી કોઈની પાસેથી. તો તમારી ઉપર આટલી કૃપા કરવાનું કારણ શું છે? તમારો સંબંધ શું છે એની હારે? અને આવી વાત કરી ત્યારે એ જે ચોર હતા ને એણે કીધું, એ કે આ જે તમારા ગુરુ છે ને એ બહુ મોટો ચોર હતો એ કે પહેલાં, અને હવે તો ગમે એમ કરીને પટાવીને તો રાજાના ગુરુ બની ગયા છે. હકીકતી કોઈ ગુરુ છે નહીં, એ મોટો ચોર છે. પણ એની ચોરી અમે ચારેય ખોલી ન નાખવી, એની પોલ અહીં ખુલે નહીં, એટલે એણે આટલું ધન આપીને અમને અહીંથી વિદાય કરાવી દીધા. હવે જો ભગવાનના એક શુદ્ધ ભક્તના વિષયમાં જ્યારે કોઈ આવો આક્ષેપ કરે છે અને આવું બોલ્યા, હજી તો ઓલા સૈનિકો કાંઈ સમજે, પૃથ્વી આ અસત્યને સહન ન કરી શકી. અને એ જ સમયે પૃથ્વી ફાટી, ચારેય વ્યક્તિ પૃથ્વીમાં હમાઈ ગયા અને બધું ધન પડ્યું રહ્યું નાન્યા. સૈનિકોએ વિચાર કર્યો કે હવે આનું કરવું શું? એ ધન ઉપાડીને લાવ્યા પાછું, રાજાને આપ્યું. રાજા કે પાછું કેમ લાવ્યા? તો કે ધરતી ફાટીને ઓલા ચારે તો વયા ગયા અંદર. જયદેવ કવિએ જ્યારે સાંભળ્યું કે એ ચારેયનું મૃત્યુ થઈ ગયું, તો જયદેવ કવિ રોવા માંડ્યા અને રડતા રડતા આંસુ લૂછવા માટે જેવા હાથની ચેષ્ટા એવી કરી એણે, તો બે હાથ આવી ગયા જયદેવ કવિના. હે ને? જો આ તમને કોઈ આમ વાર્તા જેવું લાગતું છે, આ જગન્નાથપુરીમાં બનેલી સત્ય ઘટના છે. આ જયદેવ કવિના બે હાથ આવી ગયા પાછા, અને રાજાને બહુ આશ્ચર્ય થયું. રાજા વિચારમાં પડી ગયા, હાથ આવ્યા કેવી રીતે? ઓલા ચારે એના મિત્ર હતા, તો મિત્રના મરવાથી આને એટલું દુઃખ કેમ લાગી રહ્યું છે? કારણ કે આ તો એટલા મોટા પંડિત જ્ઞાની વ્યક્તિ છે. તો રાજાએ પૂછ્યું કે મહારાજ, તમે અમને રોજ એવું શીખવાડતા હતા કે શોક ન કરવો જોઈએ. કોઈ મતલબ આપણું સ્વજન જ્યારે મૃત્યુ થઈ જાય તો ગીતામાં ભગવાને વારંવાર કીધું, નત્તમ શોચિતો મરહસી, હે અર્જુન શોક ન કરવો જોઈએ. અને આ ઉપદેશ તમે અમને આપ્યો છે, શોક ન કરવો જોઈએ.
તો 4 મિત્ર વયા ગયા. આ કોઈ તમારા સ્વજન તો નહોતા, મિત્ર હતા ને. તો મિત્ર વયા ગયા છે તો આટલું બધું દુઃખ કેમ લાગે? તમે રડો શા માટે? એને શોક શા માટે કરો છો? ત્યારે જયદેવ કવિ કહે છે કે આ જે 4 વ્યક્તિ હતા ને, એણે મારી પાસેથી ધન લઈ લીધું. તમે જે ધન મને આપ્યું હતું એ ધન આ 4એ લૂંટી લીધું હતું અને મારા હાથ કાપી નાખ્યા હતા. એ આવડા જ હતા 4. અને બહુ સુંદર એક સિદ્ધાંતની વાત જયદેવ કવિ કહે છે કે રાજન, ઉપદેશ 2 પ્રકારે અપાય. એક બોલીને અને બીજું કરીને, ક્રિયાથી. તો મારા મત અનુસાર જે ક્રિયા મતલબ આચરણવાળો જે ઉપદેશ છે ને એ શ્રેષ્ઠ છે બોલવા કરતાં. અને મારો અપરાધ એ હતો કે મેં મારા હાથથી તમે આપેલું ધન મેં સ્વીકાર કર્યું. ભાગવત સિદ્ધાંત છે, અર્થ અનર્થસ્ય મૂલનમ. તમામ અનર્થોનું મૂળ જે છે ને આ ધન છે. ન હોય ત્યાં હોય કેવું હરખું હાલતું હોય. ડખા આવે પછી થાય. કોઈ દી તેમ સાંભળ્યું પૈસા નહોતા એને ડખા થયા? હોય નહીં એને શું થાય? આવે પછી. એટલે શાસ્ત્ર તો એ કહે છે અર્થ અનર્થસ્ય મૂલનમ. અનર્થોનું મૂળ અર્થ છે. અને મેં તમારું એ ધન લીધું, મારે મારા હાથ ખોવાનો વારો આવ્યો. કારણ કે ધન લેવું એ જ મેં પાપ કર્યું છે. અને એટલા માટે ધનય ગયું ને મારા હાથે ગયા. અને હાથ જે ગયા ને એ મારું પ્રાયશ્ચિત હતું. હવે હું તો મારા હાથ કાપી શકું એમ નહોતો, મારું કર્મ તો હું કાપી શકું એમ નહોતો. પણ આ 4 ચોરોએ મારી ઉપર ઉપકાર કરી, મારા હાથ કાપી અને મને ઉપદેશ આપ્યો કે અનર્થની વસ્તુને જો ગ્રહણ કરશો તો દંડ આ પ્રાપ્ત થશે. એટલે મારા માટે તો એ ગુરુ સમાન જ હતા. મારી ઉપર કૃપા કરી, મારી ઉપર ઉપકાર કર્યો એણે, કે એનાથી મારું એ પાપ કપાઈ ગયું. ધન લેવાનું પાપ જે મેં કર્યું હતું આ પાપ કટ થઈ ગયું છે. તો રાજા કે આ એ વાત બરાબર છે કે ચોર તમારું ધન લઈ ગયા, એણે તમારા હાથ કાપી નાખ્યા, તમને પાપથી મુક્ત કર્યા, પણ તમે રોવો શાના માટે? તો જયદેવ કવિ કહે છે હું રડું છું એટલા માટે કે આખા જગન્નાથપુરીની અંદર બધા લોકો મને સંત કહે છે કે હું સાધુ વ્યક્તિ છું, સારો પુરુષ છું, મહાપુરુષ કહે છે મને, ધર્માત્મા કહે છે, પણ હું એવો છું નહીં. જો વૈષ્ણવ હંમેશા વિનમ્ર હોય છે, કારણ કે વિનમ્રતા એનું આભૂષણ છે. જયદેવ કવિ કહે છે મારા કારણે ઈ 4ના પ્રાણ ગયા છે. જો હું સાધુ હોત, જો હું સારો વ્યક્તિ હોત, ધર્માત્મા હોત, તો એ 4ના પ્રાણ જાત. તો લોકો મને સંત કહે છે પણ હું સંત છું નહીં. અને એટલા માટે મેં ભગવાનથી પ્રાર્થના કરી કે લોકો મને સારો માણસ કહે છે ને બહુ મોટી ભૂલ કરે છે. મારા કારણે આ 4 વ્યક્તિ મરી ગયા છે તો હું હારો કેમ થયો? હું તો દુષ્ટ છું. અને એટલા માટે એ નાથ મારો અપરાધ ક્ષમા કરજો તમે. તો હું મારા અપરાધની ક્ષમા માગી રહ્યો છું, એટલે મને રડવું આવે છે. તો રાજાને ઓર આશ્ચર્ય થયું કે જેણે ધન લઈ લીધું, હાથ કાપી નાખ્યા, એના પ્રત્યે આટલો ભાવ. રાજાએ ઓર એક પ્રશ્ન કર્યો આગળ. એણે કીધું મહારાજ, તમે પોતાને અપરાધી માનો છો અને કહો છો કે આ 4 વ્યક્તિ મારા કારણે મરાઈ ગયા, તો પછી તમારા હાથ કેમ પાછા આવ્યા? એ તો બધાએ જોયું નજરે કે તમારા હાથ નહોતા અને પાછા હાથ આવી ગયા. તો જયદેવ કવિ એનો ઉત્તર આપતા કહે છે કે ભગવાનનો એક ગુણ છે કે પોતાના જે જન હોય, પોતાના જે સેવકો છે, પોતાના ભક્ત છે, એના અપરાધને, એના પાપને, એના અવગુણને ભગવાન કોઈ દી જોતા નથી. જેવી રીતે એક પિતા, માની લો એનો પુત્ર હોય અને એમાં કાંઈક અવગુણ હોય, એ આખા ગામને દેખાતું હોય, બધા કમ્પ્લેન કરતો હોય કે તમારો દીકરો આવો છે ને આવો છે, પણ એના બાપાને દેખાય? એને હવે થાય જે છે એ આપણો બરાબર જ હોય. આવું થાય ને. અમુક ગુણોમાં એવું છે કે એ બધા બીજા બતાવે પણ તો એ આપણને દેખાય નહીં. હાલો પિતા ક્યારેક માની લે પણ માં કોઈ દી ન માને. ના અમારો છોકરો હોય જ નહીં. પેલા કે અમે નજરે જોઈને આવ્યા તો એ ન હોય. એમ ભગવાનનો સ્વભાવ એવો છે કે એના ભક્તમાં કોઈ દોષ, કોઈ અપરાધ, કોઈ અવગુણ ભગવાન ક્યારેય જોતા
એ તો પરમપિતા છે ને. અને એટલા માટે એ ભગવાને કૃપા કરી જ મારી ઉપર, અને એણે કૃપા કરીને હાથ મને પાછા આપ્યા છે. તો રાજાએ કીધું કે તો એક હજી મનમાં શંકા છે, હું તમને એણે આટલું દુઃખ આપ્યું તો પછી તમે એને આટલું ધન હું કામ અપાવ્યું? તો જયદેવ કવિ કહે છે, જો રાજન, એને ધનનો લોભ હતો, અને લોભમાં આજે એણે મારા હાથ કાપ્યા છે, કાલે કોઈક બીજાના કાપશે. એટલે મેં એવું નક્કી કર્યું કે આને એક હારે એટલું ધન આપી દઉં કે આ બીજા કોઈ વ્યક્તિના હાથ કાપવાની આને જરૂર રહે નહીં. એટલે મેં એને ધન અપાવી દીધું કે બીજા કોઈ નિર્દોષની હત્યા ન થાય. અને મારામાં તો દોષ હતો એટલા માટે મને દુઃખ આપ્યું, પણ કોઈ નિર્દોષને દુઃખ ન આપે એટલા માટે એના હાથ મેં ધનથી પરિપૂર્ણ કરાવી દીધા, જેના કારણે ક્યારેય બીજાના હાથ કાપવાની નોબત આવે નહીં. તો રાજાને ઓર આશ્ચર્ય થયું. તો રાજાએ કીધું, તમે તો મારા રાજ્યમાં રહ્યો છો ને, તો પછી તમે મને એકવાર કીધું હોત તો હું એને દંડ આપી દેત ને. મને આ વાત તેમ કરી કેમ નહીં આજ સુધી? ત્યારે જયદેવ કવિ કહે છે, જો હું તમને પહેલાં કહી દેત કે ઓલા જે ચારેય સાધુ આવ્યા છે એ ચોર છે, તો તમે એને પકડીને દંડ આપે. અને મારી ઈચ્છા નહોતી કે એને કોઈ દંડ મળે, મારે એની સહાયતા કરવી હતી એને, કારણ કે એણે મારા પાપનો નાશ કર્યો છે, એણે મને ક્રિયાત્મક ઉપદેશ આપ્યો છે. એટલા માટે મેં તો મારા પાપનું ફળ ભોગવ્યું, એટલે મારા હાથ કપાણા. નહીં તો હે રાજન, વિચાર કરો કે ભગવાનના રાજ્યમાં કોઈને ખોટો દંડ ક્યારેય મળે ખરો? ઈશાવાસ્યમ, આખું જગત ભગવાનનું છે, અને અહીંયા કોઈ જીવને નિરપરાધ દંડ મળે નહીં એને. તો મારા હાથ કપાણા છે એનો મતલબ મેં પાપ કર્યું છે, અને જો મેં પાપ ન કર્યું હોત તો મને આ દંડ મળે જ નહીં. જુઓ જયદેવ કવિની વિચારધારા જુઓ. હાથ કાપી નાખ્યા છે છતાં એ વ્યક્તિને દોષી માનતા એને શું માને છે? પોતાના કર્મનું ફળ. મારા કર્મના કારણે મારી આ દશા થઈ છે. આ સાધુ છે, આ વૈષ્ણવ છે, આ છે સિદ્ધાંત, જેણે જીવનમાં પાલન કર્યું કહેવાય. વિચાર કરો, આટલી મોટી વાર્તા થઈ બે વચ્ચે, છતાં એક પણ વાર જયદેવ કવિ એવું નથી કીધું કે એનો વાંક હતો, મારો નહોતો. અને આપણી બાજુથી જોવો, આપણે કોકની યારે વાદમાં લાગ્યા હોય, કોઈ દી કહે મારો વાંક છે, હું તો હતો જ નહીં, અને આપણો વાંક કોઈ દી હોય નહીં, સામે વાળાનો જ હોય ગમે. આ આપણી કમી છે. તો આ જે કથા છે એનાથી સિદ્ધ એ થાય છે કે સુખ હોય કે દુઃખ, આને દેવાવાળું બીજું કોઈ નથી. હે ને? કોઈ બીજા સુખ દુઃખ આપે છે, આવું જો આપણામાં આવી જાય ને, આવી સમજ આપણી હોય, તો સમજી લો કે આપણી બુદ્ધિ નથી, કુબુદ્ધિ છે. અધ્યાત્મ રામાયણની અંદર એક બહુ સુંદર શ્લોક છે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી ઇતિ કુબુદ્ધિ રેશા. જો કોઈ માને છે કે સુખ અને દુઃખને આપવાવાળો કોઈ બીજો જીવ છે, તો વાસ્તવમાં એ કુબુદ્ધિ છે. અધ્યાત્મ રામાયણ 2:6:6. દુઃખ આપણા પ્રારબ્ધથી આવે છે.